કેમ છો મિત્રો? મજામાં? આપણા નવા બ્લોકમાં સ્વાગત છે તમારું। આજે આપણે જામનગર લગ્ન કરીને ભાગી આવ્યા અને ઈશ્વરીયા આપણે અને સીધા વાડીએ પૂગી ગયા। આપણે કીધું કે શરદી થયા, આપણે ઘૂમરો નહોતો માર્યો વાડીએ, એટલે સીધા સવારમાં પૂગી ગયા અને પાણીવાળો વર્ગી ગયા છે આપણે। અને આમાં સહેલું પાણી છે, ઘઉં વરી ગયા, થોડાક સૈણા પાકવા માંડ્યા છે અને ધાણા તો આજ બપોર કરે જ વાટવા જો છે, તાત્કાલિક મૂલી ગોઈતા છે કે હાવ વરી ગયા હતા અને આજ બપોર કરે આપણે ધાણા વાટવાના છે। અને ઘઉંમાં તો છેલ્લા 3 નાકા જ છે, એ વરી ગયા છે, સહેલું પાણી છે આ। અને આપણા ચણા પણ હવે ભરવા માંડ્યા છે, એવા લાવા પડવા માંડ્યા છે ચાલુ। હવે દિનેચની રીતે ધીમે ધીમે વાટવા જો છે। અને મિત્રો આપણે બીજું કે આપણે જામનગર લગ્ન કરવા ગયા હતા અને સાગરભાઈના માંડવાનો આપણે લોંગ વિડીયો આપણે યુટ્યુબમાં મારી આઈડીમાં પોસ્ટ કરેલો છે। આપણે ઇન્સ્ટાગ્રામમાં મારી પ્રોફાઇલની અંદર જાઓ અને ચેક કરીને યુટ્યુબમાં ડાયરેક્ટ સીધી લિંક છે, ત્યાંથી આપણે તમે જોઈ શકશો આપણી આઈડીમાં। અને મિત્રો આપણા ધાણા છે, ધાણા વરી ગયા છે કે ઉપર ફૂલ કે કંઈ દેખાતું નથી। એના જ બપોર કેળે 20 મજૂર આવે છે આપણે વાટવા, બપોર કેળે વાટવાના છે। અને જો આપણે આ ગલુડી આવે નુકસાની કરી, આ પથારી કરી નાખી આખી, એ કોણ સહન કરી શકે? આપણે ખેડૂત સહન કરી શકીએ મિત્રો, બીજા કોઈ ના કરી શકે। ફાઇનલી મિત્રો આપણા મજૂર આવી ગયા છે ને ધાણા વાટવા ચાલુ થઈ ગયા છે। તો ફાઇનલ મિત્રો આ એક પૂગી ગયા આપણા બધા અને બીજા પાછા વાટવા ચાલુ કર્યા છે। 3 વાગે 1 ક્યારો પૂગી ગયો આપણે મિત્રો। આપણા ધાણા લાંબી પટ્ટી તો બધી વટાઈ ગઈ છે, હવે આ ખૂણામાં બાકી છે, એ પણ હમણાં વટાઈ જશે, 5-6 થાય બધા વટાઈ જશે। જો મિત્રો આપણે સાંજ પડી ગઈ છે, વાડીએથી આપણે ઘરે આવી ગયા ને પછી સાંજ પડી ગઈ ને પછી આપણે ભોળેનાથના આપણે દર્શન કરવા આવી ગયા છે શંકર ભગવાનના મંદિરે। જો બધા આપણા એડિટર ભાઈ છે, અક્ષયભાઈ છે, મયુરભાઈ છે, બધા છે અને આપણા બાપુ છે।